કે જેવી ફૂલી ફૂલી ઘરે જ આપણે બનાવી શકીએ તેવી પાણીપુરીની પૂરી આજે આપણે બનાવવાના છીએ। બિલકુલ પણ તમારી પાપડી નહીં બને અને એકદમ પરફેક્ટ તમે ખીલી ખીલી તમે પાણીપુરીની પૂરી તમે ઘરે જ તમે તૈયાર કરી શકશો। જો તમે આ રીતે તમે બનાવશો તો તમારી ક્યારે પણ પૂરી છે તે બગડશે નહીં અને એકદમ સરસ એવી ખીલી ખીલી તૈયાર થશે। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। મેં અહીંયા 1 વાટકી ઝીણો સૂજી લીધો છે। તો અહીંયા આપણે તમે જે મોટી સૂજી આવે તે પણ તમે અહીંયા લઈ શકો છો। હવે આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગરમ પાણી આપણે લીધેલું છે। વરાળ નીકળે એવું આપણે ગરમ પાણી લેવાનું છે। આપણે એકદમ હાથેથી આ લોટને નહીં બાંધીશું, નહીં તો આપણા હાથ છે તે ડજાઈ જશે। જેથી આપણે આ રીતે ચમચીની મદદથી મિક્સ કરીશું। તો થોડું થોડું પાણી એડ કરવાનું છે, એક સાથે એડ નહીં કરી દેવાનું, નહીં તો જે લોટ છે તે એકદમ ઢીલો પડી જશે। તો મારે અહીંયા 1 વાટકી સૂજી અને તેનાથી થોડું એવું આપણે પાણીની જરૂર પડી છે। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે। આ રીતનો ડો જેવો તૈયાર થાય ત્યારે આપણે હાથેથી મસળી લેવાનો અને અહીંયા આપણે ડો છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। રેસ્ટ આપવાથી જે આપણો જે લોટ છે તે એકદમ સરસ એવો સ્મૂથ થઈ જશે અને તમે જોઈ શકો છો કે આપણે જે વાટકી ઢાંકીને મૂકી હતી તેમાં વરાળ એકઠી થઈ ગઈ છે। તો હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે। અહીંયા આપણે મીઠું કે તેલ આપણે એડ નથી કરવાનું, આપણે ઓનલી સૂજીને આપણે આ રીતે ગરમ પાણીથી તેને ડો તૈયાર કરી લેવાનો છે। હવે આપણે સરસ રીતે એકદમ સરસ એવું આપણે લોટને મસળી લીધો છે। તો હવે નાના નાના લુવા કરી લઈશું આ રીતના અને આ રીતે ચપટી વાળી લઈશું। આપણે હવે પૂરી વણી લઈશું। તો આ રીતે મેં પાટલી અને વેલણને તેલથી થોડી ગ્રીસ કરી લીધી છે અને તમે જોઈ શકો છો તો એકદમ સરસ એવી આપણે કોઈ કોરા લોટની જરૂર નથી પડતી અને આ રીતે એકદમ સરસ એવી પૂરી આપણે વણી લીધી છે। તો આ રીતે આપણે કોટનના કપડા પર આપણે પૂરી વણીને મૂકી દઈશું। તો આપણે જે પહેલા પૂરી વણીએ તે જ પહેલા પૂરીને આપણે તળવાની છે અને જે આપણી લાસ્ટમાં પૂરી વણીએ તેને લાસ્ટમાં જ આપણે તળવાની છે। તો અહીંયા મેં બધી પૂરીને આપણે વણી લીધી છે। હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો એકદમ સરસ એવું તેલ ગરમ હોય ત્યારે જ આપણે પૂરીને એડ કરવાની, નહીં તો તેલ બરાબર ગરમ નહીં હોય તો આપણી પૂરી છે તે પાપડી બની જશે અને બિલકુલ પણ ખીલી ખીલી નહીં બને। અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણી જે પૂરી છે તે એકદમ સરસ એવી ખીલી ખીલી બનીને તૈયાર થઈ છે। તો આ રીતે જો તમે મારી ટ્રીક સાથે બનાવશો તો તમારી બિલકુલ પણ પૂરી છે તે બગડશે નહીં અને એક જ વારમાં તમે પરફેક્ટ એવી પાણીપુરીની પૂરી તમે બનાવીને તૈયાર કરી શકશો। તો અહીંયા આપણે હાઈ ફ્લેમ પર પૂરીને તળવાની અને પછી ખીલી જાય એટલે મીડિયમ ટુ લો ફ્લેમ કરી અને તેને આપણે 2 મિનિટ માટે તેને આ રીતે શેકાવા દેવાની, જેથી આપણી પૂરી છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કરી લીધી છે પૂરી, આપણી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બીજી પૂરી પણ એ જ રીતે આપણે તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જેટલી કઢાઈમાં પૂરી આવે એટલી આપણે એડ કરવાની। હું અહીંયા 3 પૂરી એડ કરી અને આ રીતે આપણે તળી લઈશું। તો બહુ જ મસ્ત આપણી પૂરી છે તે ગોલ્ડન બ્રાઉન થઈ આ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે સૂજીની આપણે પૂરી તૈયાર કરી દીધી છે। તો બહુ જ મસ્ત બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી છે ફટાફટ મને કમેન્ટ કરી દો। મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે કમેન્ટ કરી દો। તો અહીંયા આપણી પાણીપુરીની પૂરી તૈયાર છે। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ। બાય બાય।